નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત। બનાસકાંઠા જિલ્લાનો ડીસા તાલુકા, જ્યાં છે માટીની સુગંધ, ખેતી પર આધારિત જીવન અને પેઢી દર પેઢી ચાલતી પરંપરાઓ। અહીંયા સમાજ એ માત્ર ઓળખ નથી, અહીંયા સમાજ જીવન છે। લગ્ન હોય, કોઈ મરણ પ્રસંગ હોય, ઉત્સવ હોય, દુઃખ હોય, બધું જ સમાજની સાથે જોડાયેલું છે। પણ જ્યારે સમાજના નામે કોઈ વ્યક્તિને રોજગારી, માન આપવું અને સામાજિક અસ્તિત્વ પર જ પ્રશ્નો ઉભા થાય, ત્યારે આ મુદ્દો એ માત્ર કોઈ એક ગામ પૂરતો નથી રહેતો। જેમ આપણા સૌને ખબર જ છે તેમ સમય આગળ વધે છે, પરંતુ જાવડિયા ગામમાં ઉભો થયેલો પ્રશ્ન હજી પણ સ્થિર જ છે। કારણ કે અહીંયા જે મુદ્દો છે તે માત્ર એક કાર્યક્રમનો કે પછી એક વિડીયોના વાયરલ થવાનો નથી। અહીંયાનો મુદ્દો છે સામાજિક સત્તાનો, સામાજિક ભયનો અને એ ભયની સામે ઉભા થવાની હિંમતનો। કારણ કે નાત બહાર મૂકવાની જે સજા છે તે કોઈ કાગળ પર લખાયેલી સજા નથી। એ સજા માણસને જીવતા જીવ સમાજમાંથી કાઢી નાખે છે। કે જ્યાં માણસનું નામ તો છે, ઓળખ તો છે, સંબંધ છે, ત્યાં અચાનક એક જાહેરાત તેને એકલો કરી નાખે છે। જાવડિયા ગામમાં જે બન્યું તે એક ડીજે વગાડવાના કાર્યક્રમથી શરૂ થયું, પરંતુ પ્રશ્ન સુધી પહોંચી ગયો કે સમાજના બંધારણની સીમા ક્યાં સુધી છે। થોડા દિવસો પહેલા જેમ આપણને ખબર જ છે કે ઓગળ મુકામે ઠાકોર સમાજના આગેવાનો ભેગા થયા હતા અને એવા સમાચાર સામે આવ્યા કે તેમનો હેતુ જાહેર કર્યો હતો કે સમાજને કુરિવાજોથી બહાર લાવવો, ખર્ચાળ પરંપરાઓ ઘટાડવી અને સમાજને પ્રગતિના માર્ગે લઈ જવો। અને આ બેઠકમાંથી જન્મ્યું ઠાકોર સમાજનું કથિત નવું બંધારણ। 16 મુદ્દાઓનું આ બંધારણ બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદના 27 તાલુકા માટે લાગુ પાડવામાં આવ્યું હતું। અને બંધારણમાં નિયમ હતા કે લગ્નમાં કેટલા માણસો જવાના છે, જમણવારમાં શું મેન્યુ રાખવાનું છે, મામેરું, આણું, જન્મદિવસ કેવી રીતે ઉજવવાના, આની સાથે જ ઓઢામણા જેવી પ્રથાઓ પણ બંધ કરવી અને પ્રેમ લગ્ન અને લિવ ઇન રિલેશનશિપ પર પ્રતિબંધ। પરંતુ આ બધાની વચ્ચે એક નિયમ ખાસ ચર્ચામાં આવ્યો કે લગ્ન અને મામેરામાં ડીજે વગાડવા પર પ્રતિબંધ। આ નિયમનો હેતુ એ આર્થિક ભાર ઘટાડવાનું હોવાનું કહેવાઈ રહ્યું હતું, પણ તેના પરિણામો અચાનક બે યુવાનો પર આવી પડ્યા છે। જે થયું છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની સાથે, કે જેમને પોતાના જીવનનો મોટા ભાગનો સમય સંગીતને આપ્યો, ગામે ગામ ફર્યા, રાત દિવસ મહેનત કરી, લોન લીધી, સાધનાઓ લીધી, સાઉન્ડ સિસ્ટમ ઊભી કરી અને આજે એ જ સાધન તેમને સમાજની સામે આરોપી બનાવી દીધા છે। જી હા, સમાજના આગેવાનો કહે છે કે આ બંધારણ સુધાર માટે, ખર્ચાળ લગ્ન અટકાવવા માટે છે, દેખાદેખી બંધ કરવા માટે છે। પરંતુ પ્રશ્ન એ છે કે આ સુધાર કોના માટે, તેની કિંમત કોણ ચૂકવી રહ્યું છે? કારણ કે જે લોકો ડીજે વગાડે છે, ગાયન કરે છે, તેઓ મોટાભાગના વેપારીઓ નથી, તેઓ કોઈ વિકલ્પ ધરાવતા નથી। આજે બંધારણ કહે છે કે ડીજે બંધ, તો પછી કાલે શું રહેશે? ઢોલ પણ બંધ થશે, પરસો શું થશે તો કે સંગીત પણ બંધ થઈ જશે। ત્યારે શું આખો જે એક વર્ગ છે તે એક સાથે બેરોજગાર બની જશે? આ પ્રશ્ન કોઈ બેઠકમાં ઉઠ્યો નથી, કોઈ દસ્તાવેજમાં લખાયો નથી, કારણ કે બંધારણ બનાવતી વખતે જે લોકો મંચ પર હતા તેઓ કદાચ આ વ્યવસાય સાથે જોડાયેલા જે લોકો છે તેમની સ્થિતિ સમજી શક્યા નથી અથવા તો સમજવા ઈચ્છતા નથી। આ પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા છે અને આ જ કારણે યુવાનો કહી રહ્યા છે કે અમને સાંભળ્યા વગર જ નિર્ણય લેવામાં આવ્યો છે। કોઈ ગ્રામ સભા નહીં, કોઈ ખુલ્લી ચર્ચા નહીં, કોઈ મતદાન નહીં, માત્ર જાહેરાત અને અમલ। અને જ્યારે યુવાનો દેશના સંવિધાનની વાતો કરે છે ત્યારે એ વાત માત્ર કાયદાની નથી, એ વાત છે માનવ ગૌરવની। કારણ કે ભારતીય સંવિધાન વ્યક્તિને રોજગારનો અધિકાર આપે છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે અને સૌથી મહત્વની વાત કે ન્યાયનો અધિકાર આપે છે। એટલે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમને તમારી વાત રાખવાની તક મળે, પરંતુ અહીંયા એ તક ક્યાં છે? અહીં તો નિર્ણય પહેલા જ સજા જાહેર થઈ ગઈ અને પછી કહેવામાં આવ્યું છે કે માફી માંગશો તો વિચારીશું। એટલે કે પ્રશ્ન ઉભો થાય છે કે માફી શાની, નિયમ તોડવાની કે અવાજ ઉઠાવવાની? અને આ જ પ્રશ્ન સમાજની અંદર પર ધીમે ધીમે ચર્ચાઈ રહ્યો છે। ઘણા લોકો ખુલ્લેઆમ નથી બોલી રહ્યા, પરંતુ ખાનગી રીતે વાતચીતમાં કહે છે કે નાત બહાર કરવું બહુ કડક પગલું છે। કારણ કે સમાજ સુધારનો જે રસ્તો છે તે સમજાવટથી કરવામાં આવે, ડરથી નહીં। અને જો ડરથી નિયમો બનાવશો તો પછી એ નિયમો લાંબા સમય સુધી ટકશે નહીં। આ અંગે એવા અહેવાલો છે કે જે અર્જુન ઠાકોર છે તે પોતાની આપવીતી જણાવતા એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે બંધારણમાં લખ્યું છે સામા પક્ષે ડીજે ન લઈ જવું। અમે સામા પક્ષે ગયા જ નથી, આ અમારી જે વર્ષોની પરંપરા છે। અમે માત્ર ડીજે નથી વગાડતા, અમે ગાયન કરીએ છીએ, આ લાઈવ પ્રોગ્રામ છે। પરંતુ સૌથી ગંભીર વાત કે આ અમારી રોજગારી છે અને 20 વર્ષથી સંગીતમાં મહેનત કરી છે, લોન પણ લીધી છે, ઘર ચાલે છે આ ધંધાથી જ। અને જો આ જ બંધ થશે તો પછી અમારું ભવિષ્ય શું? અને સાથે જ જે બીજા વ્યક્તિ છે ગબ્બર ઠાકોર, એ પણ એ જ પ્રશ્ન કરે છે કે અમે સમાજના વિરોધી નથી,
અમે કોઈ ખરાબ કામ નથી કર્યું. દારૂબંધી, નશા જેવા મુદ્દાઓ પર જો આટલો વિરોધ થયો હોત તો સમાજ વધુ મજબૂત બન્યો હોત. યુવાનોનો એક સૌથી મોટો આરોપ એ પણ છે કે કોઈ બેઠક નથી થઈ, કોઈ નોટિસ નથી, કોઈ સ્પષ્ટીકરણ માંગ્યું નથી. તો બીજી તરફ એવી પણ ખબરો છે કે આજ સમાજના આગેવાનો કહે છે કે આ નિર્ણય એ સમાજનો છે, કોઈ વ્યક્તિનો નથી. મીડિયા અહેવાલ અનુસાર સાંસદ ગેનીબેન ઠાકોર કહે છે કે જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી વ્યવહાર નહીં. સમાજના આગેવાનું કહેવું છે કે આ દાખલારૂપ કાર્યવાહી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ નિયમ ન તોડે. એક આગેવાન કહે છે કે આ બંધારણ પાકિસ્તાનમાં રહેલા ઠાકોર સમાજના લોકો પણ માની રહ્યા છે. મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવે છે કે સમાજના નિયમો પ્રમાણે જીવવું જ પડશે. પરંતુ આ કડક વલણની વચ્ચે એક નરમ પણ અને ગંભીર અવાજ ઉઠ્યો છે. પ્રખ્યાત કલાકાર વિક્રમ ઠાકોરનો. જી હા, એવા અહેવાલો છે કે વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ કહે છે કે ડીજે વાળા લોકો ફોન કરે છે કે આ તેમની રોજગારી છે અને સમાજે આ મુદ્દે ફરી એકવાર વિચાર કરવો જોઈએ. કારણ કે સમાજ કલાકારો વિના સૂકો થઈ જશે. લોક સંગીત, ભજન, સંતવાણી આ બધું જ કોઈ ફાઇલમાં નથી આવ્યું. આ લોકોના ઘરમાંથી આવ્યું છે, તેમની મહેનતમાંથી આવ્યું છે. અને જો એ લોકો અત્યારે હાસ્યામાં ધકેલા છે તો પછી સંસ્કૃતિ કેવી રીતે બચશે? આ વાત ગાંધીનગરમાં ઠાકોર સમાજની અભ્યુદય સભામાં પણ ઉઠી હતી. તો કેટલાક જે આગેવાનો છે તે કહે છે કે આ નિર્ણય આવતા વર્ષે સમીક્ષા કરવામાં આવશે. તો બીજી તરફ આગેવાનો એમ પણ કહે છે કે જો દાખલો નહીં બેસાડીએ તો પછી કોઈ જ સાંભળશે નહીં. કારણ કે વર્ષોથી ચાલતી દેખાદેખી અને ખર્ચાળ જે પ્રથાઓ છે તેમને સમાજને નુકસાન પહોંચાડ્યું છે. અને એ વાત પણ સંપૂર્ણ ખોટી નથી. પરંતુ સમસ્યા ત્યાં ઊભી થાય છે કે જ્યાં એક જ નિયમ બધાની રીતે સમાન રીતે અસર કરતો નથી. કોઈ માટે ડીજે માત્ર મનોરંજન છે, પરંતુ બીજા માટે એ રોજીરોટી છે. અને આ ભેદ બંધારણમાં ક્યાંય સ્પષ્ટ કરવામાં નથી આવ્યો. જો કે તેમ છતાં પણ હાલ માટેનો નિર્ણય યથાવત છે. 1 વર્ષ નાદ બહાર, 1 વર્ષ સુધી સામાજિક એકાંત અને પછી સમીક્ષા. એટલે કે ભવિષ્યની અનિશ્ચિતતા. અને આ અનિશ્ચિતતા માત્ર બે યુવાનો માટેની નથી. આ ભય હવે અન્ય ડીજે, સાઉન્ડ ઓપરેટર, ગાયક અને કલાકારોમાં પણ ફેલાઈ રહ્યો છે. ઘણા લોકો તો કાર્યક્રમ લેતા પહેલા પણ ડરી રહ્યા છે. પૂછે છે કે આ બંધારણ લાગુ પડે છે કે નહીં? 3 જિલ્લામાં કેમ, બાકીના જિલ્લાઓમાં કેમ નહીં? અમદાવાદ, ગાંધીનગર, વડોદરા કેમ બહાર? અને આ પ્રશ્નનું કોઈ સ્પષ્ટ ઉત્તર નથી. કારણ કે જે બંધારણ છે તે બંધારણ સમાજનું છે, કાયદાનું નથી. અને એના જ કારણે તેનો અમલ એ વ્યક્તિગત સમજ અને સત્તા પર આધાર રાખે છે, જે ખતરનાક પણ હોઈ શકે છે. કારણ કે જ્યાં નિયમ સ્પષ્ટ નહીં હોય ત્યાં દંડ મનમાની બની શકે છે. અને આ જ બાબત સમાજની અંદરથી નબળું બનાવે છે તેવી પણ લોક ચર્ચા ઉઠી છે. કારણ કે એકતા ડરથી વિશ્વાસથી આવે છે. અને આજે જાબડી ગામમાં આજે ચાલી રહ્યું છે તે કોઈ એક ગામની ઘટના નથી. આવનારા સમયમાં ચેતવણી છે. કારણ કે આજનો યુવાન પ્રશ્ન પૂછે છે, કામ માંગે છે, જવાબ માંગે છે. અને જો સમાજ આ પ્રશ્નોથી દૂર ભાગશે તો પછી ટકરાવ વધશે, શાંતિ નહીં. અને કદાચ આના જ માટે આ મુદ્દો હાલ તો આટલો ગંભીર બની ગયો છે. કારણ કે અહીંયા કોઈ પથ્થર ફેંકાયા નથી, કોઈ રસ્તા બંધ થયા નથી, છતાં પણ તણાવ જોવા મળી રહ્યો છે. કારણ કે લડાઈ દેખાતી નથી, પરંતુ અંદર ચાલી રહી છે. અને આ લડાઈ છે પરંપરા સામે પરિવર્તનની, સત્તા સામે સંવાદ અને સમાજની સામે વ્યક્તિની. અને આ લડાઈમાં કોણ જીતશે તે તો સમય જ બતાવશે. પણ એક વાત નક્કી છે કે જાબડિયા ગામમાં ડીજે બંધ થયો હશે, પરંતુ પ્રશ્ન હજુ પણ ઊંચા અવાજે વાગી રહ્યા છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે, તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.